જ્યાં સુરતથી મોટા સમાચાર છે। સુરતમાં રવિવારના દિવસે પણ આરોગ્ય વિભાગ જાણે કે એલર્ટ મોડમાં હોય તેવું લાગી રહ્યું છે। જી હા, આરોગ્ય વિભાગ એક્શન મોડમાં આવી ગયું છે, જ્યાં સુરતના પાંડેસરાના ગુલશન નગરમાં આરોગ્ય વિભાગની રેડ, અલગ અલગ હોટેલ તેમજ રેસ્ટોરન્ટમાં હાથ ધરાઈ રહી છે તપાસ। પાણીપુરી, સમોસા સહિતના નાસ્તા વિક્રેતાના ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। અનેક જગ્યાએ અખાદ્ય સામાન પણ મળી આવ્યો હોવાની વિગતો છે, જેમાં અખાદ્ય મંચુરિયન, સમોસાનો નાશ કરવામાં આવ્યો। ફૂડ પોઈઝનિંગથી બાળકીના મોત બાદ સતત આરોગ્ય વિભાગ એક્શન લઈ રહ્યું છે, કાર્યવાહી કરી રહ્યું છે। અત્યાર સુધીમાં 193 હોટેલ રેસ્ટોરન્ટમાં તપાસ કરવામાં આવી છે। 193 હોટેલ અને રેસ્ટોરન્ટમાં તપાસ, જેમાં દરોડા બાદ 14 જેટલી હોટેલ રેસ્ટોરન્ટને બંધ પણ કરી દેવામાં આવી છે। સુરત મહાનગરપાલિકાના રવિવારના દિવસે પણ દરોડા યથાવત જોવા મળી રહ્યા છે। આ દ્રશ્ય તમે જોઈ શકો છો। આ સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલ ગુલશન નગરના છે, જ્યાં અલગ અલગ ખાણીપીણીની દુકાનો છે, હોટેલો આવેલી છે અને ભોજનાલયમાં જે છે તપાસ કરવામાં આવી રહી છે। એક્સપાયરી ડેટવાળા જે પાવ બ્રેડ હોય એને કબજે લેવામાં આવી રહ્યા છે। સાથોસાથ જે કાંદા હોય કે શાકભાજી હોય તેની પણ ચોખ્ખાઈ જે તપાસ કરવામાં આવી રહી છે। આ દ્રશ્ય તમે જોઈ શકો છો, કારણ જે રીતના શીતલ રેસ્ટોરન્ટમાં ઘટના બની હતી, 5 વર્ષની માસૂમ બાળકીનું ફૂડ પોઈઝનથી મોત નીપજ્યું હતું અને 4 લોકોને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયા હતા। ત્યારબાદ આરોગ્ય વિભાગ અને ફૂડ વિભાગ અલગ અલગ જે રીતના જે છે કાર્યવાહી કરી રહી છે। સુરતની જો વાત કરવામાં આવે, અત્યાર સુધીમાં 393 હોટલ અને રેસ્ટોરન્ટમાં તપાસ કરી છે। 1459 કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરવામાં આવ્યો છે। ત્યારે આ તપાસ જે છે યથાવત કરવામાં આવી રહી છે। અલગ અલગ જે રેસ્ટોરન્ટમાં જે યોગ્ય વ્યવસ્થા ન જોવા મળતા અને ગંદકી જે જોવા મળતા, સાથોસાથ જે સડેલા કાંદા, બટાકા અને શાકભાજી મળી આવતા આવી હોટેલો અને રેસ્ટોરન્ટ પણ બંધ કરવામાં આવી છે। આ દ્રશ્ય તમે જોઈ શકો છો, જે મસાલા જે છે ખુલ્લા વ્યવસ્થામાં જોવા મળી રહ્યો છે। આ સ્થિતિ અહીં જોવા મળી રહી છે અને પાલિકા દ્વારા જે છે તમામ જે પદાર્થ જે છે અહીં બનાવવામાં આવેલ એનો નાશ કરવામાં આવી રહ્યો છે। આરોગ્ય અધિકારી છે, આપણે એમની જોડેથી જાણીશું। મેડમ, સર જણાવજો કઈ રીતના આખી ઝુંબેશ યથાવત છે? જાહેર આરોગ્યના હિતમાં સુરત મહાનગરપાલિકા, આરોગ્ય વિભાગ અને ફૂડ વિભાગ દ્વારા જે કોઈ ખાણીપીણીની લારીઓ, રેસ્ટોરન્ટ, હોટલો કે કોઈ કેફે ફાસ્ટફૂડવાળા, તો દરેક જગ્યાએ અત્યારે આખા સુરતમાં આરોગ્ય વિભાગની ટીમ અને ફૂડ વિભાગની ટીમ સંયુક્ત રીતે ચેક કરે છે અને જે જાહેર આરોગ્યને નુકસાન કરતા હોય તે તમામ પદાર્થોનો અમે અખાદ્ય પદાર્થોનો નાશ કરીએ છીએ અને જે તે જવાબદારને અમે પેનલ્ટી કરીએ છીએ। તે ઉપરાંત એને નોટિસ આપવામાં આવે છે અને જ્યાં સુધી પ્રોપર સફાઈ નહીં થાય અને હાઇજેનિક વસ્તુ આપણી પ્રજાને નહીં મળે ત્યાં સુધી અમે તે જગ્યાને બંધ કરાવીએ છીએ અને તે રીતે જ કામ કરીએ છીએ। મેડમ, દંડ બી કરવામાં આવ્યો છે। હાલ શું સ્થિતિ જોવા મળી, કઈ રીતના અહીંથી મળી આવી, શું સ્થિતિ જોવા મળી? અત્યારે અમે જોયું છે કે આ લોકોનું થોડું ઊંઘાડું છે, અખાદ્ય પદાર્થ થોડું ખુલ્લું છે, એ બધું અમે અત્યારે ફેંકી દઈએ છીએ કે માખી એ બધું બેસેલું એટલે। સર જણાવજો, જે રીતના મેદો છે કે પછી શાકભાજી છે, મસાલા કઈ અવસ્થામાં જોવા મળ્યા? અત્યારે બધી જ વસ્તુઓ ખુલ્લી હતી, જેને કારણે માખીઓ બેસે છે અને તેને લીધે ઘણા બધા રોગો થઈ શકે એમ છે, જેથી કરીને જાહેર પ્રજાને, જાહેર આરોગ્યને રોગ ન થાય તે માટે બધી વસ્તુઓનો નાશ કરવામાં આવ્યો। બિલકુલથી નાશ કરવામાં આવી રહ્યો છે। આ દ્રશ્ય જોઈ શકાય। આ રીતના લોકોને જે છે અહીં ખાવામાં પરોસવામાં આવતું હશે અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યો છે। ત્યારે આરોગ્ય વિભાગ ટીમ હરકતમાં આવી છે। શહેરના અલગ અલગ વિસ્તારોમાં સતત ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે। ત્યારે આજે રવિવાર હોવાથી ઝુંબેશ પણ યથાવત જોવા મળી રહી છે। પાલિકાની અલગ અલગ ટીમો 9 ઝોનમાં તપાસ કરી રહી છે અને આ તપાસ દરમિયાન જે રીતના ગંદકી જોવા મળી રહી છે, ખુલ્લો ખોરાક જોવા મળી રહ્યો છે અને જે સડેલા કાંદા, બટાકા કે શાકભાજી હોય તેનો તમામ નાશ કરવામાં આવી રહ્યો છે। દંડ, નોટિસ સહિત હોટેલ પણ બંધ કરવામાં આવી રહી છે। કેમેરામેન વિજયભાઈ સાને સાથે પ્રશાંત દ્વિવેદી, મીડિયા, સુરત।